જય હિન્દ, જય ભારત. ટેટ 1 ગુજરાતી ભાગ નંબર 6. જો ઉધદી જલ્દી અને વારધી એટલે પાણીનો જથ્થો કે ભંડાર, તો અંબુધી એટલે પાણીનો જથ્થો કે ભંડાર. ઓપ્શન એ જવાબ. વિદ્યાર્થી શિક્ષકને ઉચ્છંગ શબ્દનો અર્થ પૂછે છે ત્યારે નીચેનામાંથી શું સાચું થશે? તો શિક્ષક શબ્દનો પ્રયોગ વાક્યમાં કરશે અને વિદ્યાર્થી શબ્દનો અર્થ જાતે જણાવે તેવી મદદ કરશે. ઓપ્શન ડી જવાબ. ગણિતમાં વર્ગખંડમાં શિક્ષક વાર્તા કહી રહ્યા છે તો શક્ય છે કે એ તમામ મિત્રો અહીંયા વિધાનો આપ્યા છે. કયા છે વિધાનો? કે તેઓ અન્ય વિષય સાથે અનુબંધ કરી રહ્યા છે, તેઓ વિષયાભિમુખ કરાવી રહ્યા છે, તેઓ વાર્તા દ્વારા શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે અને તેઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સૂચિત અધ્યાપન કરી રહ્યા છે. ઓપ્શન ડી જવાબ. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતી ભાષામાં દોષ ધ્વનિ એટલે તો ગળાના ભાગમાં આપેલ નાતંત્રી કંપે જે રણકા જેવો ધ્વનિ ઉત્પન્ન થાય તે. ઓપ્શન બી જવાબ. ત્યારબાદ ગુજરાતી ભાષા શિક્ષક વર્ગખંડમાં વાતચીતની તક આપે ત્યારે હેતુ છે કે શું બનશે મિત્રો? તો વિદ્યાર્થી ચર્ચામાં જોડાય અને તેની મૌખિક અભિવ્યક્તિ વિકસે છે. ઓપ્શન ડી જવાબ. ગુજરાતી ભાષા શિક્ષક તરીકે શું કરવાનું નથી? તો કર્તાનો પરિચય અને વિગતોનો મૂલ્યાંકનમાં સમાવેશ કરવાનો આગ્રહ રાખવો. ઓપ્શન સી જવાબ. ઓપ્શન ડી જવાબ. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. બેસ્ટ ઓફ લક.